તો અરવલ્લીથી અન્ય મહત્વના સમાચાર, જ્યાં અરવલ્લીમાં સમૂહ લગ્નમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે અચાનક વંટોળ ફૂંકાતા ભારે ભાગદોડ મચી હતી। ત્યારે પવનમાં લગ્ન મંડપ ઉડતા નાસભાગ જોવા મળી હતી, જ્યાં સીએમ પણ જે કહી શકાય કે સીએમ પણ ના પહોંચી શક્યા સમૂહ લગ્નમાં, ત્યારે હાજરી આપ્યા વગર જ ગાંધીનગર રવાના થવું પડ્યું હતું। ત્યારે મહત્વના સમાચાર ઉલ્લેખનીય છે કે ગઈકાલે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને આ આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો। કેટલીક જગ્યાએ ભારે પવન સાથે કરા પણ પડ્યા હતા। ત્યારે અરવલ્લીમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ભારે પવનના કારણે, વરસાદના કારણે સમૂહ લગ્નમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અચાનક જ વંટોળ આવ્યું હતું અને વંટોળ આવતા જ ભારે પવન ફૂંકાયા હતા, ભાગદોડ મચી હતી। પવનમાં લગ્નના મંડપ પણ ઉડતા જોવા મળ્યા। લગ્નના મંડપ ઉડતા નાસભાગ મચી હતી। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં સમૂહ લગ્નના આ દ્રશ્યો છે। ભારે પવન ફૂંકાતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ઉલ્લેખનીય છે કે સીએમ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના હતા, પરંતુ હાજરી આપ્યા વગર જ તેઓ ગાંધીનગર રવાના થયા।